આજે આપણે શરદી ઉધરસ માટે ઉકાળો બનાવીશું. તો આ છે તુલસીના પાન, આ છે ફુદીનાના પાન, આ છે તજ, લવિંગ અને તીખા, આ છે આદુ. આજે આપણે શરદી ઉધરસ માટે ઉકાળો બનાવીશું. તો આ છે ફુદીનાના પાન, આ છે તુલસીના પાન, આ તજ, લવિંગ અને તીખા, આ છે વિક્સ તુલસીના પાન, આ છે આદુ. હવે આપણે ઉકાળો છે તે બનાવવાની શરૂઆત કરીશું. આદુ છે તેને ખમણી લેશું અને તજ, લવિંગ અને તીખા છે તેને ખાંડી લેશું. હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. હવે આપણે ઉકાળો બનાવવાની શરૂઆત કરીશું. 2 ગ્લાસ પાણી લેશું. તેમાં આપણે આદુ નાખીશું, ખમણેલું, તજ, લવિંગ અને તીખાનું ખાંડેલા છે તે નાખીશું. તુલસી, વિક્સ તુલસી અને ફુદીનાના પાન ધોઈ અને તૈયાર કર્યા છે તે નાખીશું. થોડું મીઠું નાખીશું. હવે ઉકાળવા દઈશું. એકદમ સરસ આપણો ઉકાળો છે તે ઉકળી રહ્યો છે. ઝાઝી વાર ઉકાળવા દઈશું આપણે. હવે આપણો ઉકાળો છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે લીંબુનો રસ નાખીશું. હવે આપણો શરદી ઉધરસ માટેનો ઉકાળો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.